તો હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આઈએએસ અધિકારીઓને પણ તાલીમ લેવી પડશે। જી હા, આઈએએસ અધિકારીઓને પણ હવે તાલીમ ફરજિયાત કરવામાં આવી છે। નવા નિયમો લાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ વિભાગોમાં રહેલા આઈએએસ અધિકારીઓને તાલીમ લેવી પડશે। વિવિધ વિભાગોમાં રહેલા તમામ અધિકારીઓને ઓનલાઈન પોર્ટલ પર આઈએએસ અધિકારીઓને તાલીમ લેવી પડશે। તો વિવિધ વિભાગોમાં રહેલા આઈએએસ અધિકારીઓને તાલીમ લેવી પડશે। સામાન્ય વહીવટ વિભાગે સર્વિસમાં તાલીમની વિગતો જાહેર કરી છે। ભારત સરકારે નિયત કરેલા અભ્યાસક્રમ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે અને એ પૂર્ણ થશે ત્યાર પછી એમને તાલીમ પણ લેવી પડશે। અધિકારીઓએ પોતાની પ્રોફાઇલ પણ અદ્યતન કરવાની રહેશે। આ નવા નિયમો આઈએએસ અધિકારીઓ પર લાગુ થવાના છે। ફરજિયાત રીતે આઈએએસ અધિકારીઓને તાલીમ લેવી પડશે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, વિવિધ વિભાગોમાં રહેલા આઈએએસ અધિકારીઓને હવે તાલીમ કમ્પલસરી લેવી પડશે, વધુ વિગતો શું છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને ફરજિયાત રીતે ભારત સરકારનો જે અભ્યાસક્રમ છે, ભારત સરકારનો એ અભ્યાસક્રમ જે એમનું પોર્ટલ છે એ પોર્ટલ ઉપર તેઓએ એ અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડશે અને તાલીમ પણ લેવી પડશે। સ્વાભાવિક છે કે એ પોર્ટલમાં તાલીમ લીધા પછી તેનું અપડેટ પણ ફરજિયાત નાખવું પડશે, એ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે ભારત સરકાર દ્વારા જે આઈએએસ અધિકારીઓ માટેનો જે અભ્યાસક્રમ હોય છે, પોર્ટલથી માંડીને સમય અંતરે જે અભ્યાસક્રમ આવતા હોય છે એ તમામ ફરજિયાત પૂરા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે જેની જે તારીખની મર્યાદા હતી, એકવાર મર્યાદા પછી પણ કેટલાક આઈએએસ અધિકારીઓએ અભ્યાસ કર્યો ન હોવાની વિગતો સામે આવી હતી અને તેના જ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।